વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો. ધોરણ 1 થી 5 અને ધોરણ 9 અને 10ના નવનિયુક્ત શિક્ષકો માટેની ઇન્ડક્શન તાલીમમાં જુદા જુદા લર્નિંગ સેન્ટર પર તાલીમ લઈ રહેલા શિક્ષકોનું GCRT પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આ 5મો દિવસ છે અને આજનો દિવસ જે કૌશલ્ય પર આપણે શીખવા જઈ રહ્યા છે બહુ મહત્ત્વનું કૌશલ્ય છે. આપે વર્ગખંડ પ્રક્રિયા સમગ્ર કરી, જુદા જુદા કૌશલ્યો શીખ્યા, એનો ઉપયોગ વર્ગખંડમાં કર્યો અને એનું પરિણામ આપણને શું મળ્યું, એમાંથી નિષ્પન્ન શું થયું, એ જાણવા માટેની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન. તમે જે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા બાળકોને કરાવી હશે, એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા બાદ બાળકો શું શીખ્યા, ક્યાં કચાશ જોવા મળી, આ બધી બાબતો આપણને મૂલ્યાંકનના માધ્યમથી ખબર પડે છે. ત્યારે મૂલ્યાંકનની સૌથી અગત્યની માહિતી માટે મારી સાથે પરેશાબેન ઠાકર ઉપસ્થિત છે, તેમજ ઓનલાઈન કેવલભાઈ અંધારિયા અને વિજયભાઈ સુરીલિયા પણ જોડાવાના છે. ત્યારે હું પરેશાબેનને વિનંતી કરું છું કે મૂલ્યાંકનના સંદર્ભમાં NCF શું કહે છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કઈ બાબતો મૂકવામાં આવી છે મૂલ્યાંકનના સંદર્ભમાં, એના વિશેની વાત આપણને મૂકે. પરેશાબેન. નમસ્કાર. મૂલ્યાંકન વિદ્યાર્થી પક્ષે શિક્ષણના ધ્યેયો કેટલે અંશે સિદ્ધ થયા છે તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન. મૂલ્યાંકન શબ્દ આપણા મગજમાં આવે એટલે સ્વાભાવિક જ રીતે પહેલા જ નંબરમાં આવી જાય છે પરીક્ષા. પરીક્ષા એ મૂલ્યાંકનનો એક ભાગ છે, પરંતુ એ પરીક્ષા એ જ મૂલ્યાંકન નથી. તો પછી આગળ આવે છે કે સારું ચલો પરીક્ષા, પછી એની તપાસણી અને પરિણામ. શું એ મૂલ્યાંકન? મૂલ્યાંકન એ પણ છે, પણ ત્યાંથી પણ મૂલ્યાંકન અટકી જતું નથી. એનાથી પણ આગળ આવે છે કે પરિણામનું એનાલિસિસ, પૃથક્કરણ, કે કેમ આવું આવ્યું, કેટલું આવ્યું, સારું આવ્યું કે ખરાબ આવ્યું, કારણો શું, એ બધું જ સાથે મળીને જે વસ્તુ બને છે એને મૂલ્યાંકન અને નેશનલ એજ્યુકેશન પોલિસી અને NCF ની અંદર એને એસેસમેન્ટ એવા શબ્દ સાથે, નવા શબ્દ સાથે આપણે મૂકવામાં આવેલ છે. તો NCF અને NEP એ બંને મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ વિશે શું કહે છે તેના વિશે આપણે આગળ જોઈએ. મૂલ્યાંકનની શા માટે જરૂર છે, મૂલ્યાંકનના ઉદ્દેશ શું, ત્યાંથી જ આપણે ચાલુ કરીએ. વિદ્યાર્થીના અધ્યયન વિકાસને માપવો. બીજા નંબરમાં અધ્યયન અધ્યાપન માટેની વર્ગખંડ પ્રક્રિયાઓ, સામગ્રીને વધારે અસરકારક બનાવવા અનુમાન કરવા. ક્યાં આગળથી આપણે આ સોર્સ લીધેલો છે, મતલબ કે એવું નથી કે એમને પણ તમને પૂછવામાં આવે કે ઉદ્દેશ કયો તો તમે બધા બોલી જાઓ, પરંતુ NCFની અંદર આ વાત કરવામાં આવી છે. એટલે તમે જુઓ, આપણે એવું જોઈ શકીએ કે વિદ્યાર્થી એકલો અહીંયા આગળ મૂલ્યાંકન સાથે સામેલ નથી. બસ અહીંયાથી જ આપણી મૂલ્યાંકન વિશેની સમજ અને દૃષ્ટિકોણ વિકસાવવા માટેનો એક નવો આયામ ચાલુ થાય છે. નોટ ઓન્લી સ્ટુડન્ટ. નીચે છે અધ્યયન અધ્યાપન માટેની વર્ગખંડ પ્રક્રિયાઓ, સામગ્રી વધારે અસરકારક બનાવવા અનુમાન કરવા. એટલે કે મૂલ્યાંકન એ માત્ર વિદ્યાર્થીનું નહીં, પરંતુ શિક્ષણ પદ્ધતિનું, શિક્ષકનું, તંત્રનું અને જે કોઈ પણ એની સાથે સામેલ છે એ બધા જ વ્યક્તિઓનું મૂલ્યાંકન છે એવું પણ આપણે કહી શકીએ. અને એની સાથે સાથે એને સુધારા માટેનો અવકાશ આપવો એ પણ મૂલ્યાંકનનો એક ભાગ છે. મૂલ્યાંકનના પ્રકારો. આમ આપણે ઘણા બધા પ્રકાર વિશે બોલતા હોઈએ છીએ, પણ મુખ્ય 2 પ્રકાર છે, રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકન. બસ આ 2 વસ્તુ આપણે સમજી લઈએ એટલે મૂલ્યાંકનની અંદર આપણે ઘણું બધું સમજી લીધું છે અને ઘણું બધું કરવાનું છે એવો પણ આપણને ક્યાંક ખ્યાલ આવે. રચનાત્મક મૂલ્યાંકન એટલે શું? બીજી ભાષામાં એને એવું પણ કહેવાય કે સુધારાત્મક મૂલ્યાંકન. જો એવા શબ્દ વાપરીએ તો આપણને તરત જ મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આગળ કહ્યું હતું એમ કે વિદ્યાર્થીનું ખાલી મૂલ્યાંકન એટલે કે એનું પરીક્ષા લઈને કે એને તપાસીને કે એનું પરિણામ જાહેર કરીને મૂલ્યાંકન પૂરું થઈ જતું નથી. એનાથી આગળ જવું એનું નામ છે રચનાત્મક મૂલ્યાંકન. એમ પણ કહી શકાય કે સત્રાંત મૂલ્યાંકનને ક્યાંક રચનાત્મક મૂલ્યાંકન સપોર્ટ પણ કરે છે.
સત્રાંત મૂલ્યાંકન એટલે સમગ્ર સત્ર દરમિયાન અથવા સમેટિવ, એટલે કે એને ઇંગ્લિશમાં સમેટિવ તરીકે જોઈએ તો એવું નહીં કે ખાલી સત્રનું મૂલ્યાંકન, ક્યાંક વાર્ષિક પણ હોય, ક્યાંક ત્રિમાસિક પણ હોય. એવી રીતે જે કોઈ એક આખો લોટ છે એ ભણાયું આપણે કંઈ હોય એનું સમગ્ર મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે સત્રાંત મૂલ્યાંકન છે. પરંતુ એની ઉપર જ આપણે ફરીથી રચનાત્મક મૂલ્યાંકન ઉપર જ આપણે વધારે ફોકસ કરીશું કે શિક્ષક પક્ષે આપણે રચનાત્મક મૂલ્યાંકન ઉપર જ વધારે કાર્ય કરવાનું છે. સ્વાભાવિક જ કોઈ શિક્ષકને પૂછવામાં આવે, જેમ કે તમે પણ હમણાં તમારું મતલબ પહેલાં પણ તમે ક્યાંક શિક્ષક તરીકે જોડાયેલા હશો, તો એમ થાય કે જરૂર જ નથી મૂલ્યાંકન શા માટે, મને ખબર જ છે મારો સ્ટુડન્ટ ક્યાં છે, એને શું આવડે છે શું નથી આવડતું એ ખબર જ છે. તો એ ખબર છે એ મૂલ્યાંકન છે, પરંતુ રચનાત્મક મૂલ્યાંકન છે એ ખબરને આગળ વધારવાની વાત છે કે નથી આવડતું તો કેમ નથી આવડતું, ક્યાંક એના ઘરમાં સપોર્ટ નથી, ક્યાંક ઘરમાં મુશ્કેલી છે, ક્યાંક આપણી ભણાવવાની પદ્ધતિમાં મુશ્કેલી છે, ક્યાંક આપણા વિષયની અંદર જે કન્ટેન્ટ છે એની ક્યાંક મુશ્કેલી છે. એ બધું જ જોઈ અને વિદ્યાર્થીને જે કંઈ પણ આવડે છે એનાથી ઉપર લઈ જવા માટેના જે કોઈ પણ સુધારાત્મક રચનાત્મક પ્રયત્નો છે એ જ રચનાત્મક મૂલ્યાંકન છે. સત્રાંત મૂલ્યાંકન આપણે જોયું એમ કે મોટાભાગે એ પરિણામ અને ક્યાંક સિસ્ટમ અથવા આખા સમગ્ર શાળાનું મૂલ્યાંકન વધારે કરે છે કે ઓકે આટલું એનું રિઝલ્ટ આવ્યું આખું, તો એમાં શું હશે, એનાથી આગળ નેક્સ્ટ યર માટે શું પ્રયત્ન કરી શકાય. અને બીજું એમ પણ કહી શકાય કે વિદ્યાર્થીને આગળ જે વર્ગ બઢતીની વાત હોય કે એમાં સત્રાંત મૂલ્યાંકન કામ આવી શકે છે. અધ્યયન અને મૂલ્યાંકન આ પણ NCFની અંદર જ આપેલું છે. અધ્યયનનું મૂલ્યાંકન, અધ્યયન માટે મૂલ્યાંકન અને અધ્યયન તરીકે મૂલ્યાંકન. આની આગળ વાત આવશે એટલે આપણે અત્યારે હાલ ખાલી આટલું જ જાણીએ છીએ કે એસેસમેન્ટ ઓફ લર્નિંગ, એસેસમેન્ટ ફોર લર્નિંગ અને એસેસમેન્ટ એજ લર્નિંગ. અસરકારક મૂલ્યાંકનના મુખ્ય સિદ્ધાંત કોને કહેવાનું? અસરકારક મૂલ્યાંકન, તમે મૂલ્યાંકન તો મેં કહ્યું ને કે ઇવન મૂલ્યાંકન એ તો એવી વસ્તુ છે કે વ્યક્તિ ખાલી જસ્ટ ચાલતું હોય, બાળક ચાલતું હોય, બાળક બેઠું હોય ત્યારે પણ મૂલ્યાંકન તો થઈ જાય. પરંતુ આપણે પ્રોપર મૂલ્યાંકન કરવું હોય તો કઈ રીતે? મૂલ્યાંકન વડે અભ્યાસક્રમના ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટેની ક્ષમતાઓ અને અધ્યયન નિષ્પત્તિઓનું માપન થવું જોઈએ. એમને એમ કહી દીધું સરવાળા નથી આવડતા અથવા ગુણાકાર બહુ જ સરસ આવડે છે, એને ઘડિયા બહુ સરસ આવડે છે, એ પણ એક પ્રકારનું મૂલ્યાંકન જ છે. પરંતુ પ્રોપર મૂલ્યાંકન જો કરવું હોય તો એ અધ્યયન નિષ્પત્તિ અને ક્ષમતા એટલે કે કમ્પિટન્સી, આગળ ક્યાંક તમે આની વાત સાંભળી હશે કે કમ્પિટન્સી બેઝ એસેસમેન્ટ, તો એ કમ્પિટન્સી આપણા લક્ષ્યમાં હોવી જોઈએ. તમને જેમ મૂલ્યાંકન બાળક ઓળખો છો ને એવું તમારી ક્ષમતાઓને પણ હસ્તગત કરવી પડશે, ત્યારે તમે પ્રોપર મૂલ્યાંકન કરી શકશો. મૂલ્યાંકન એ રચનાત્મક, વિકાસાત્મક અને અધ્યયન કેન્દ્રી હોવું જોઈએ. આપણે આગળ આની વાત કરી કે ખાલી પરિણામ આપીને મૂકી દેવું, પરીક્ષા આપીને મૂકી દેવું, તપાસીને મૂકી દેવું એ મૂલ્યાંકન નથી. એના પછીનું જે ફોલોઅપ કાર્ય છે એ પણ મૂલ્યાંકનનો અગત્યનો એક ભાગ છે. મૂલ્યાંકન સ્તર મુજબનું હોવું જોઈએ. આપણે કોઈ પણ પ્રશ્નપત્ર બનાવીએ અથવા જોઈએ તો સૌથી પહેલું ધ્યાન એ રાખવું પડે કે બાળકની કક્ષા પ્રમાણેનું પ્રશ્નપત્ર કે પ્રશ્ન કે કોઈ પણ મૂલ્યાંકનની કોઈ પણ પ્રવૃત્તિ છે કે નહીં એ પણ એક અગત્યની બાબત છે. મૂલ્યાંકન વિદ્યાર્થીઓના વૈવિધ્યનું સમાવેશ કરનારું હોવું જોઈએ. એટલા માટે જ તો માત્ર લેખિતના બદલે મૌખિક, ક્રિયાત્મક, વર્ષ દરમિયાન પ્રોજેક્ટ બધી જ બાબતો મૂલ્યાંકનમાં મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓને સમયસર, વિશ્વસનીય અને રચનાત્મક પ્રતિભાવ આપનારું હોવું જોઈએ. શિક્ષક તરીકે હું આના માટે ખાસ અપીલ કરીશ કે ક્યાંક નાનો મોટો ટેસ્ટ લીધો હોય કે ક્યાંક પરીક્ષા લીધી હોય ક્લાસની અંદર, તો તાત્કાલિક પરિણામ આપવું એ આપણી સૌથી મોટી અસરકારક મૂલ્યાંકનની સૌથી મોટી બાબત છે કે જેનાથી વિદ્યાર્થી પ્રેરાશે અને ક્યાંક આપણને પણ તાત્કાલિક એના ઉપર ફોલોઅપ કરવાનો ખ્યાલ આવશે. NEPની અંદર એસેસમેન્ટ વિશે જો તમારે વધારે જાણવું હોય તો 4.34થી 4.42 નંબરના મુદ્દા એવા છે ચેપ્ટર 4ની અંદર કે જે બધી જ બાબતો મૂલ્યાંકનને સ્પર્શે છે.
એમાં તમે જોઈ રહ્યા છો કે ઉચ્ચ માનસિક ક્ષમતા એટલે કે આપણે હાયર ઓર્ડર થિંકિંગની વાત કરીએ છીએ એ NEPમાં જણાવવામાં આવ્યું છે કે એના ઉપર ભાર આપવો પડશે. મૂલ્યાંકનનો પ્રાથમિક હેતુ ખરેખર શીખવા માટે હશે. ફરીથી એનું એ જ વસ્તુ રિપીટ થાય છે. આજના 1 કલાકના સેશન પછી એવી અપેક્ષા છે કે તમે મૂલ્યાંકન એટલે માત્ર પરીક્ષા અને પરિણામથી આગળ વિચારીને થોડું દૃષ્ટિકોણ લઈને જાઓ. તે શિક્ષક, વિદ્યાર્થી અને સમગ્ર શાળા પ્રણાલીને મદદ કરશે. માત્ર અને માત્ર વિદ્યાર્થી નહીં પરંતુ સમગ્ર પ્રણાલીને. અધ્યાપન પ્રક્રિયાઓને સતત સુધારવામાં મદદ કરશે અને શિક્ષણના તમામ સ્તરે મૂલ્યાંકન માટેનો આ મૂળભૂત સિદ્ધાંત હશે. પેલું 4.34 હતું, આ 4.35 છે. આના ઉપર આપણે આગળ કામ કરવાનું છે અને NEPની અંદર મુખ્ય 2 શબ્દો તમારે મૂલ્યાંકનની બાબતમાં એટલે કે એસેસમેન્ટમાં જોઈ લેવાના. 3 શબ્દો. એક તો 360 ડિગ્રી એસેસમેન્ટ, બીજું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અને ત્રીજું કમ્પિટન્સી બેઝ એસેસમેન્ટ. આ 3 વસ્તુ તમે જો વધારે ડિટેલમાં જાણી લીધી તો NEP અને NCFની અંદર તમે એસેસમેન્ટમાં ખૂબ જાણો છો એવું આપણે કહી શકીશું. આમાં જોઈએ તો એક નવી વસ્તુ NEPમાં આપી છે. છેલ્લો મુદ્દો છે અધ્યયન ડેટા તથા વાલી, વિદ્યાર્થી અને શિક્ષક માટેની પ્રશ્નાવલી પરથી AI આધારિત સોફ્ટવેર વિકસાવવામાં આવશે. આ એક વસ્તુ NEPની અંદર સારી રીતે એડ કરવામાં આવેલી છે. વિવિધ તબક્કાઓનું મૂલ્યાંકન. NCF-SEની અંદર જે પાર્ટ A છે એમાં પ્રકરણ 3 અને એનો 3.4 એ આખી વાત એસેસમેન્ટ વિશે કરવામાં આવી છે. પરંતુ સમયના અભાવે અત્યારે હાલ શું નવું છે એટલું જ હું એડ કરી રહી છું. ફાઉન્ડેશનલ સ્ટેજની અંદર એવું કહ્યું છે કે કલાકૃતિઓનું નિરીક્ષણ અને વિશ્લેષણ એ મૂલ્યાંકનની અંદર વધારે સારી રીતે કામ કરી શકશે, ના કે માત્ર પરીક્ષા કે પેપર પેન્સિલ ટેસ્ટ. જે પ્રિપેરેટરી સ્ટેજ છે એની અંદર રચનાત્મક અને મૌખિક લેખિત પરીક્ષા એટલે કે FSથી આગળ જાઓ તમારે તો આટલું એડ કરવાનું થાય. ઉપરનું તો છે જ પણ એડ. મિડલ સ્ટેજની અંદર ઉપરના 2 સિવાય એડ થાય છે પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ. અને સેકન્ડરી સ્ટેજની અંદર ઉપર 3ની સાથે નવી મસ્ત સંકલ્પના આપી છે ઓપન બુક ટેસ્ટ. એ પણ NCFની અંદર ભલામણ કરેલ છે. આપણે આગળ વાત કરી હતી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એ જ 360 ડિગ્રી એસેસમેન્ટનો એક પાર્ટ છે, ના કે એ પોતે જ 360 ડિગ્રી એસેસમેન્ટ. મેં નીચે નોંધમાં લખ્યું જ છે કે એનો એક પાર્ટ છે. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડની ભલામણ ખાસ કરવામાં આવી છે. તો એ શું છે? શું પહેલાં કંઈ નહોતું કે એ પહેલું છે આગળ અત્યારે હાલ જે SC ચાલે છે એનાથી આખું અલગ છે? તમે ક્યાંક SC અત્યારે હાલ મૂલ્યાંકન છે જે અસ્તિત્વમાં છે એની જ વાત કરી રહી છું. તો એનાથી આગળ આપણે જે જોઈએ તો અહીંયા આગળ ખાસ નવી વસ્તુ આવી છે. શાળા અને ઘર વચ્ચે સંવાદનો વિકલ્પ છે. કેમ શાળા અને ઘર? કારણ કે એની અંદર નવી વસ્તુ આવી છે કે વાલીના મૂલ્યાંકનને પણ સમાવેશ કરેલું છે. કારણ કે 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે જ વાલી, વિદ્યાર્થી, શિક્ષક અને સહાધ્યાયી, જેની આગળ વધારે ડિટેલમાં તમને માહિતી આપવામાં આવશે. બીજી એક વસ્તુ કઈ છે, ક્ષમતા અને અધ્યયન નિષ્પત્તિઓના સંદર્ભે પ્રગતિનો વ્યાપક રિપોર્ટ છે. ના કે માત્ર ખાલી રિઝલ્ટ, પણ વ્યાપક રિપોર્ટ. એમાં સારા નરસા પાસા કે કંઈ પણ શું એને જરૂર છે વિદ્યાર્થીને એ બધું. ચોક્કસ ગુણ કે ગ્રેડ સૂચવતા મૂળાક્ષરના બદલે HPC વિસ્તૃત જાણકારી આપે છે, જેમાં બધા વિષયના પરિણામ હોતા નથી. આ આપણે નથી કહેતા, આ NCF કહે છે. NCFનું એવું કહેવું છે કે HPCની અંદર ગુણ કે ગ્રેડ ના હોવા જોઈએ. એ કેમ ના હોવા જોઈએ? તો આગળ આવે છે કે આ પત્રક કસોટીઓમાં આવેલા વિદ્યાર્થીના પરિણામ સિવાયની પ્રવૃત્તિ છે. એનાથી નીચે નંબરનું જોવું તો બીજા વિદ્યાર્થી સાથે સરખામણી કરવાને બદલે HPC વિદ્યાર્થીની પ્રગતિ સૂચવશે. સરખામણી કરવાની, પણ કોની સાથે? આ પત્રકમાં વિદ્યાર્થીના અગાઉના પરિણામો સાથે સરખામણી. એ જ રચનાત્મક મૂલ્યાંકન છે. તો જોયું, 3જા નંબરનો મુદ્દો કહે છે ગુણ અને ગ્રેડ નહીં. તો ગુણ અને ગ્રેડ કેમ નહીં? કારણ કે 5મા નંબરનો મુદ્દો કહે છે કે ગુણ અને ગ્રેડ આપીશું તો સરખામણી થઈ જશે પાછી. તો આ HPCના મુખ્ય સિદ્ધાંત સાથે આપણે ગુજરાતમાં પણ HPC ભવિષ્યની અંદર આવનાર છે કે જે 360 ડિગ્રી એસેસમેન્ટને સપોર્ટ કરતું હશે.
અહીંયા આગળ આપણે સેકન્ડરીના ટીચર્સ પણ છે તો અને એની સાથે સાથે સ્વાભાવિક જ છે કે આપણે બધાને જાણવું જરૂરી છે કે NCFમાં બોર્ડ વિશે શું કહ્યું છે, બોર્ડની જે પરીક્ષા છે એના વિશે શું કહ્યું છે. એમાં ખૂબ ડિટેલમાં વાત કરી છે 3.4ની અંદર. અહીંયા આપણે સામાન્ય ઝલક જોઈ રહ્યા છે. ક્ષમતાઓની સિદ્ધિનું મૂલ્યાંકન બોર્ડની અંદર પણ હવે ખાલી ને ખાલી એમને ડાયરેક્ટ પ્રશ્ન કે હેતુ નહીં પરંતુ કમ્પિટન્સી બેઝ એસેસમેન્ટ થશે. પરીક્ષાનું ભારણ ઘટાડવું, સરળ અને હળવું બનાવવું એ પણ NCF કહે છે. સાથે સાથે વ્યાવસાયિક શિક્ષણ, કલા શિક્ષણ અને શારીરિક શિક્ષણને પણ એનો ભાગ બનાવવું. વિજ્ઞાન અને અન્ય વિષયોમાં પણ પ્રેક્ટિકલ આધારિત મૂલ્યાંકન હોવું જરૂરી છે. ખાસમાં છે વર્ષમાં 2 વાર પરીક્ષા, નોટ પૂરક પરીક્ષા પણ 2 વાર પરીક્ષા. 75% પ્રદર્શન અને લેખિત પરીક્ષામાં 25%. એ પણ એક મોટી ભલામણ બોર્ડ માટે કરવામાં આવી છે પરીક્ષા માટે. લેખિત પરીક્ષાઓ માટે પરીક્ષણ વિકાસ પ્રક્રિયાઓ નોંધપાત્ર રીતે સુવ્યવસ્થિત હોવી જોઈએ, એટલે કે જે કંઈ પણ સિસ્ટમ છે એને વધારે સારી બનાવવાની. સર્વનો આભાર. અહીંયા આગળ આપણે મૂલ્યાંકન વિશે આગળ પણ ઘણું બધું છે, જેમ કે મૂલ્યાંકન કઈ રીતે કરવું, મૂલ્યાંકનના સાધનો કયા કયા, એ બધી જ બાબત આગળ પણ તમને વિષયવાર સ્ટેજવાર જાણવા મળશે. આભાર. આભાર પરેશાબેન. મિત્રો, પરેશાબેને NCFના સંદર્ભમાં આપણને સરસ મજાની વાત કરી કે NCFના સંદર્ભમાં મૂલ્યાંકનના શું સિદ્ધાંતો છે અને એના અનુસંધાનમાં 2 પ્રકારના મૂલ્યાંકન જે અત્યારે આપણી જે સરકારી સિસ્ટમ છે એમાં ઉપલબ્ધ છે કે સત્રાંત મૂલ્યાંકન અને ફોર્મેટિવ એવોલ્યુશન, રચનાત્મક મૂલ્યાંકન. તો એ બંને મૂલ્યાંકન કેટલા અગત્યના છે એના વિશે ઉપર આપણને સરસ માહિતી આપી. સાથે સાથે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ શું છે અને એને કેવી રીતે અમલમાં આવશે ભવિષ્યમાં એના વિશેની ટૂંકી માહિતી આપણને સરસ રીતે આપી છે. તો હવે હું કેવલભાઈ અંધારિયાને વિનંતી કરું છું કે મૂલ્યાંકનની સંકલ્પના, એના પ્રકારો અને એના મહત્ત્વ વિશે આપણને સરસ મજાની માહિતી આપે. કેવલભાઈ. નમસ્કાર મિત્રો. બેને અગાઉ જેમ વાત કરી, આજનો આપણો વિષય મૂલ્યાંકન છે, મૂલ્યાંકન કૌશલ્ય. તો એના વિશે આપણે મૂલ્યાંકનના અર્થથી શરૂઆત કરીએ. કોઠારી કમિશને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. તે સમગ્ર શૈક્ષણિક તંત્રનો આંતરિક ભાગ છે અને આમ શૈક્ષણિક હેતુ સાથે તેનો ઘનિષ્ઠ સંબંધ છે. આ વાત પરથી આપણને ખ્યાલ આવે છે કે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન સતત મૂલ્યાંકનની પ્રક્રિયા પણ હાથ ધરાતી હોય છે. આપણે સામાન્ય રીતે વર્ષના અંતે અથવા તો 6 માસિક, ત્રિમાસિક પરીક્ષાઓ લેતા હોઈએ છીએ, ત્યારે કદાચ એ ભૂલીએ છીએ કે મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. બીજું કયું છે કે તે આંતરિક ભાગ છે, એટલે ફરી એ નિર્દેશિત થાય છે કે મૂલ્યાંકન એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હાથ ધરવાની વાત છે અને સ્વાભાવિક રીતે જ મૂલ્યાંકન આપણે હેતુ સિદ્ધિ માટે કરીએ છીએ, તો એનો હેતુ સાથે ઘનિષ્ઠ સંબંધ છે એમ પણ આપણે કહી શકીએ. હવે જોઈ લઈએ NEP 2020માં મૂલ્યાંકન વિશે કેવી વાતો કરવામાં આવી છે. ખાસ કરીને NEP 2020 સૂચવે છે કે હવે ગોખણપટ્ટીવાળું અધ્યયન કે શિક્ષણ નહીં ચાલે. ભારતને હવે કૌશલ્યવાન, ક્ષમતાવાન વ્યક્તિઓની જરૂર છે. માટે NEP 2020માં સૂચવવામાં આવ્યું કે હવે ક્ષમતાવાન શિક્ષણ પર આપણે ધ્યાન આપવાનું છે. બીજું કહ્યું એમણે ઉચ્ચ સ્તરીય વિચારસરણી પર ભાર આપવાનો છે. LOTs, HOTs આપણે તારવવાના છે અને આપણા વિદ્યાર્થીઓ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ સુધી પહોંચે એવા પ્રયત્નો કરવાના છે. એના માટે કોલોબરેટિવ લર્નિંગ, કોઓપરેટિવ લર્નિંગ, ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ, આના પર આપણે ધ્યાન આપવાનું છે. અને એ પ્રક્રિયા દરમિયાન શિક્ષકની ભૂમિકા માર્ગદર્શકની બની રહેશે એવું પણ એ સૂચવે છે. આ માટે રચનાત્મક મૂલ્યાંકન પર આપણે ભાર આપવાનું થશે. જ્યારે માર્ગદર્શન આપવું હોય તો એ પ્રક્રિયા દરમિયાન આપી શકાય. પ્રક્રિયાને અંતે માર્ગદર્શન આપીએ તો પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, માટે એ સુધારનો અવકાશ રહેતો નથી. જ્યારે પ્રક્રિયા દરમિયાન આપણે માર્ગદર્શન આપશું તો વિદ્યાર્થીને તેનો કાર્ય દેખાવ સુધારવાનો અવકાશ મળે છે. માટે
શિક્ષક અહીંયા મૂલ્યાંકનકર્તાને બદલે એક માર્ગદર્શકની ભૂમિકામાં હશે તેવું NEP 2020 કહે છે. અહીંયા મૂલ્યાંકનના આપણે 3 અર્થને પણ સમજવાની જરૂર છે, જેમ કે અધ્યયનનું મૂલ્યાંકન, અધ્યયન માટે મૂલ્યાંકન અને અધ્યયન તરીકે મૂલ્યાંકન. આ 3 મૂલ્યાંકન સંબંધિત નવા ખ્યાલો છે. આપણે જોઈ શકીએ છીએ કે અધ્યયનનું મૂલ્યાંકન એટલે જ્યારે અધ્યયન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને વિદ્યાર્થીએ કેટલા અંશે હેતુની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે તે જાણવા માટે એ હેતુથી આ પ્રકારનું મૂલ્યાંકન થાય છે. એટલે સમગ્ર શિક્ષણ પ્રક્રિયાના અંતે, એટલે આપણે જે ત્રિમાસિક, 6 માસિક કે વાર્ષિક પરીક્ષાઓ લઈએ છીએ, એ આ પ્રકારનું મૂલ્યાંકન ગણાય. બીજું છે જેને આપણે હાઇલાઇટ પણ કરેલું છે, એ છે અધ્યયન માટેનું મૂલ્યાંકન. જ્યારે વિદ્યાર્થી અધ્યયન પ્રક્રિયામાં જોડાયેલો હોય અને એ પ્રક્રિયા દરમિયાન કોઈને કોઈ મૂલ્યાંકનની સ્થિતિમાંથી પસાર થાય ત્યારે એ આ અધ્યયન માટેનું મૂલ્યાંકન બને છે, જેનો હેતુ વિદ્યાર્થીની અધ્યયન પ્રક્રિયામાં સુધાર લાવવાનો છે, તેને માર્ગદર્શન આપવાનો છે. જેમ કે શિક્ષક છે એ કોઈ એકમ શીખવતા વખતે વચ્ચે કોઈ ટેસ્ટ લે અને ટેસ્ટના પરિણામને આધારે કયા વિદ્યાર્થીઓને પુનરાવર્તનની જરૂર છે તેનો ખ્યાલ મેળવે, તો આ અધ્યયન માટેનું મૂલ્યાંકન ગણાય. અને ત્રીજો પ્રકાર છે અધ્યયન તરીકેનું મૂલ્યાંકન. ઘણી બધી વખત મૂલ્યાંકનની પ્રક્રિયા પોતે જ વિદ્યાર્થીને નવું શીખવી આપે છે. જ્યારે વિદ્યાર્થી પોતે પોતાનું સ્વમૂલ્યાંકન કરે, જ્યારે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરે, અથવા તો વિદ્યાર્થી મૂલ્યાંકનની પ્રક્રિયામાંથી પસાર થતાં તેમાંથી કશુંક નવું શીખી લે, તો એ અધ્યયન તરીકે મૂલ્યાંકનની પ્રક્રિયા ગણાય. જ્યારે શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને સહપાઠી મૂલ્યાંકન કરવા આપે અથવા તો સ્વમૂલ્યાંકન કરવાની પ્રવૃત્તિ સોંપે, ત્યારે એ અધ્યયન તરીકેનું મૂલ્યાંકન ગણી શકાય. આ ઉપરાંત NEP 2020માં બહુ સરસ રીતે 360 ડિગ્રી એસેસમેન્ટની વાત કરવામાં આવી છે. અહીંયા 360 ડિગ્રી એસેસમેન્ટને સમજવા માટે આપણે 3 શબ્દોને ધ્યાન પર લેવા જોઈએ: મલ્ટી ડાયમેન્શનલ, મલ્ટી લેયર અને મલ્ટી સોર્સિસ. આ 3 શબ્દો 360 ડિગ્રીને સમજાવે છે. આ ત્રણેય શબ્દોનો વિસ્તૃત અર્થ આપણે જોઈએ. અહીં શેનું મૂલ્યાંકન એટલે મલ્ટી ડાયમેન્શનલની જે વાત છે એ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોક્રિયાત્મક પાસાઓના સમાવેશ સાથે સમગ્રલક્ષી મૂલ્યાંકન કરવાનું થાય એવી વાત એ મલ્ટી ડાયમેન્શનલ વાત NEP 2020 દ્વારા કહેવામાં આવી એ સૂચવે છે. હવે મલ્ટી લેયરની વાત છે તો એ આપણને સમજાવે છે કે કેવી રીતે મૂલ્યાંકન હાથ ધરાશે. અનેક પ્રકારની રીતો છે મૂલ્યાંકન માટેની, જેમાંની કેટલીક નમૂનારૂપ રીતો અહીં આપી છે. જેમ કે પ્રોજેક્ટ દ્વારા થાય, પૂછપરછ દ્વારા થાય, ક્વિઝ, રોલ પ્લે, પોર્ટફોલિયો, ક્રમ માપદંડ, મુલાકાત, આવી અનેક વિવિધ પ્રવિધિઓ છે જેના વડે આપણે વિદ્યાર્થીઓના સમગ્રલક્ષી મૂલ્યાંકનને જોઈ શકીએ. અને મલ્ટી સોર્સિસ એવો શબ્દ છે જે સૂચવે છે કે કોના દ્વારા મૂલ્યાંકનનું પ્રક્રિયા હાથ ધરાશે. તો શિક્ષક દ્વારા, વિદ્યાર્થીના પોતાના દ્વારા એટલે કે સ્વમૂલ્યાંકન, સહપાઠી મૂલ્યાંકન, વાલી, સમાજના સભ્યો વગેરે મળીને આ મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરી શકશે અને માટે એ 360 ડિગ્રી ઇવેલ્યુએશન ગણાય છે. ત્યાર પછી આપણે રૂબ્રિકને સમજશું. મૂલ્યાંકનની પ્રક્રિયા માટે આપણે જોયું કે વિવિધ પ્રવિધિઓ દ્વારા મૂલ્યાંકન થઈ શકે છે. ઘણા બધા શિક્ષકો આવી પ્રવિધિઓનો ઉપયોગ પણ કરતા હશે, પણ એ પ્રવિધિના ઉપયોગ પછી કયા વિદ્યાર્થીને કેટલા ગુણ આપવા અથવા તો કયા વિદ્યાર્થીને મધ્યમ કક્ષાનો ગણવો, સુધારાની જરૂર કક્ષાનો ગણવો, ઉત્તમ ગણવો, એ કેવી રીતે નક્કી કરશે? તો એના માટે રૂબ્રિક એક હાજર એવું સાધન છે. તો રૂબ્રિકને ટૂંકમાં સમજી લઈએ. રૂબ્રિક એ વિદ્યાર્થીઓના કાર્ય માટે માપદંડોનો સમૂહ છે. એટલે વિદ્યાર્થીને આપણે જે કાર્ય સોંપીએ એ કાર્યની ગુણવત્તા નક્કી કરવા માટે કેટલાક આપણે માપદંડો વિચારવા પડે. આ માપદંડોનો સમૂહ એ રૂબ્રિક છે. વળી એ માપદંડોમાં જે કાર્ય અંગેના એ માપદંડો છે તેની ગુણવત્તા દર્શાવતા સ્તરો પણ આપવામાં આવે અને દરેક સ્તરનું વર્ણન પણ આપવામાં આવે.
જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોઈ વિદ્યાર્થી અવયવના દાખલા ગણે છે, તો અહીંયા અવયવના દાખલા ગણવા એ એનું કાર્ય થયું. હવે અવયવના દાખલાની ગણતરીના માપદંડો આપણે વિચારવાના છે. તો સાચા સૂત્રનો ઉપયોગ કરે છે, ભૂલ વગર દરેક સ્ટેપ લખે છે અને નિશ્ચિત સમય મર્યાદામાં દાખલો ઉકેલી આપે છે. તો આવા એના માપદંડ થયા. પણ આ માપદંડની પાછી કક્ષાઓ નક્કી કરવાની, એટલે કે ઉત્તમ કક્ષા, મધ્યમ કક્ષા, સુધારાની જરૂર એવી કક્ષા. તો અહીંયા આપણને 3 માપદંડ મળ્યા અને એની 3 કક્ષાઓ મળી. એટલે ત્રણેય માપદંડની ત્રણેય કક્ષાઓનું આપણે સ્પષ્ટ વર્ણન પણ વિચારવું પડે, ત્યારે આપણે રૂબ્રિક તૈયાર કરી શકીએ. આવા કેટલાક ઉદાહરણો તમને મોડ્યુલમાં આપેલા છે. તમારા સાથી જે MT મિત્રો હશે એ પણ તમને આના વિશે વધારે વાત કરશે. સમયના અભાવે અહીં હું ડિટેલમાં એની વાત નથી કરી રહ્યો. રૂબ્રિકના 2 પ્રકાર છે, વિશિષ્ટ રૂબ્રિક અને સામાન્ય રૂબ્રિક. વિશિષ્ટ રૂબ્રિક એટલે કોઈ ચોક્કસ કાર્ય માટે તૈયાર કરેલું રૂબ્રિક, અને સામાન્ય રૂબ્રિક એટલે એવું રૂબ્રિક કે એક કરતાં વધારે કાર્યોમાં ઉપયોગમાં આવી શકે. અહીં સામાન્યનો અર્થ ઉતરતી કક્ષાનું એવું કશુંય નથી. હવે રૂબ્રિક જો રચવું હોય તો એના કયા સોપાનો છે તેની વાત કરીએ. પહેલું છે ઉદ્દેશ નિર્ધારણ, એટલે આપણે વિદ્યાર્થીના કયા લર્નિંગ આઉટકમ્સ માટે રૂબ્રિક તૈયાર કરવું છે તે નક્કી કરવાનું થશે, તે તેનું ઉદ્દેશ નિર્ધારણ છે. બીજું છે માપદંડ ઓળખવા, એટલે કે જે ઉદ્દેશ્ય માટે, જે એલો માટે આપણે રૂબ્રિક વિચારીએ છીએ એ રૂબ્રિકમાં કેવા કેવા માપદંડો આપણે મૂકવા પડશે. ત્રીજું છે એ માપદંડોના સ્તરો નક્કી કરવા, એટલે ઉત્તમ, મધ્યમ, સુધારાની જરૂર. આ 3 સ્કેલ માપદંડ થયો. તમારે 5 સ્કેલ રાખવા હોય, 7 સ્કેલ રાખવા હોય, તમે રાખી શકો. તો આ ગુણવત્તાના સ્તરો કેટલા આપણે રાખવા છે એ નક્કી કરવું, દરેક સ્તરનું વર્ણન કરવું, કોને ઉત્તમ કક્ષાનું ગણશું, કોને મધ્યમ ગણશું અને કોને સુધારાની જરૂર એવી કક્ષાનું ગણશું, તે નક્કી કરવું, એનું વર્ણન કરવું અને પછી તેને કોષ્ટક સ્વરૂપે તૈયાર કરવું. એટલે અહીંયા આપણું રૂબ્રિક તૈયાર થાય. પણ અહીંયા રૂબ્રિક તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ નથી થતી. આપણે તેનું પરીક્ષણ કરવું પડે અને સુધારવું પડે. આપણા સાથી શિક્ષક મિત્રોને, સિનિયર શિક્ષકોને એ રૂબ્રિક બતાવી શકાય કે હું આ એલોના મૂલ્યાંકન માટે આવી પ્રવૃત્તિ કરાવીશ અને એના પછી આવું રૂબ્રિક ઉપયોગમાં લઈશ. તો એના માટે તમારા તજજ્ઞીય મંતવ્યો આપો. એના આધારે આપણે આમાં જરૂર પડે તો સુધારા વધારા ફેરફાર કરી શકીએ. અને પછી અંતે ખરેખર વિદ્યાર્થીઓ માટે આ રૂબ્રિકનો ઉપયોગ કરીએ અને છેલ્લે અનુકાર્યની જરૂર લાગે તો આપણે કરી શકીએ. આમ કરવાથી એક સારું રૂબ્રિક આપણે તૈયાર કરી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા સુધી આપણે કેટલીક સૈદ્ધાંતિક માહિતી મેળવી કે મૂલ્યાંકન શું છે, NEP 2020 મૂલ્યાંકન વિશે શું કહે છે. વિસ્તારપૂર્વક માહિતી તમને મોડ્યુલમાં આપેલી જ છે, તમે એનો અભ્યાસ કરી શકશો. હવે જે વિવિધ પ્રવિધિઓ છે એ પ્રવિધિઓ પૈકીની એક ક્રમ માપદંડ, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ક્રમ માપદંડ કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિમાં રહેલા વિશિષ્ટ લક્ષણોના માપનું પ્રમાણ કે ગુણવત્તા દર્શાવતા ક્રમને ક્રમ માપદંડ કહે છે. ક્રમ માપદંડના જુદા જુદા પ્રકારો હોય છે. વધારે સૈદ્ધાંતિક માહિતીમાં અહીંયા હું નથી જઈ રહ્યો, પણ એ સમજીએ કે જ્યારે કોઈ વ્યક્તિના કોઈ લક્ષણને આપણે એની ગુણવત્તા કે એના પ્રમાણને આધારે ક્રમ આપીએ તો આપણે ક્રમ માપદંડ રચીએ છીએ. રેસ્ટોરન્ટમાં આપણે જઈએ તો આપણને ઘણી વખત એ ફીડબેક ફોર્મ આપતા હોય છે અને એમાં જુદા જુદા ઘટકો કે વિધાનો આપેલા હોય છે કે અમારી સર્વિસ તમને કેવી લાગી, મેનુ કાર્ડની ડિઝાઇન કેવી લાગી, સમગ્ર હોટલનું વાતાવરણ કેવું લાગ્યું, ફૂડ કેવું લાગ્યું, અને આપણે ઉત્તમ, મધ્યમ કે નબળું અથવા તો 5 સ્ટાર, 10 સ્ટાર એ પ્રકારે એમાં રિસ્પોન્સ આપતા હોઈએ છીએ. તો આ એક પ્રકારનું ક્રમ માપદંડ હોય છે. શિક્ષણમાં આપણે ક્રમ માપદંડનો ઉપયોગ ક્યારે કેવી રીતે કરશું એના માટે અહીં સોપાનો આપવામાં આવ્યા છે. પહેલું છે અધ્યયન નિષ્પત્તિ નિર્ધારણ. સમગ્ર શિક્ષણ પ્રક્રિયા જ હેતુલક્ષી છે અને મૂલ્યાંકનનો તો સીધો જ સંબંધ હેતુ સાથે છે, કારણ કે એ હેતુની સિદ્ધિ ચકાસે છે. તો પહેલી વાત, આપણે હેતુઓ નિર્ધારિત કરવા પડશે. એટલે કે અગેન લર્નિંગ આઉટકમ્સ નક્કી કરવા પડશે. કયા લર્નિંગ આઉટકમ માટે તમે ક્રમ માપદંડ રચવા ઈચ્છો છો, પહેલા સોપાનમાં આપણે એ કરશું. ત્યાર પછી એ
એલો માટે વિદ્યાર્થી પાસે કેવું વર્તન કરાવશું કે એનું કયું લક્ષણ છે જે આપણે તપાસમાં લેશું. વર્તનની કક્ષાઓ નક્કી કરવી, જે લક્ષણ છે એને જુદી જુદી કક્ષાઓમાં વિભાજિત કરવું, ત્યાર પછી ક્રમ માપદંડનો પ્રકાર નક્કી કરવો અને છેલ્લે ક્રમ માપદંડ તૈયાર કરવો. તો આ એના સોપાનો છે જેને એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયનો એલો 404.8 લેવામાં આવ્યું છે, જે છે ચિત્રનું વર્ણન 7-8 વાક્યોમાં લખે છે. એ માટે ધોરણ 4નું ગુજરાતીના પાઠ્યપુસ્તકનો પહેલો એકમ ખિસ્સામાં પહેલવાન એકમ પસંદ કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને ચિત્ર જુઓ અને લખો એવી પ્રવૃત્તિ સોંપવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીએ ચિત્ર જોઈને અનુમાન કરવાનું, વર્ણન કરવાનું અને પોતાની વાતને પોતાના શબ્દોમાં વ્યક્ત કરવાનું કામ કરવાનું થશે. અને આપણે 3 કક્ષાનો ક્રમ માપદંડ બનાવવો છે તેવું નિર્ધારિત કર્યું. પહેલી કક્ષા છે ઉત્તમ. તો ઉત્તમમાં શું હશે? જ્યારે વિદ્યાર્થી ચિત્ર આધારે સચોટ અનુમાન કરે, ઘટના કે સ્થિતિનું સ્પષ્ટ વર્ણન કરે, વિગતપૂર્ણ વર્ણન કરે અને પોતાના શબ્દોમાં રજૂઆત કરે તો એ ઉત્તમ ગણાશે. મધ્યમ ત્યારે કહેવાશે જ્યારે ચિત્ર આધારે અનુમાન કરે પણ એ સચોટ ન હોય, ચિત્રમાં રહેલી ઘટનાનું આંશિક વર્ણન કરી શકે અને પોતાના શબ્દોમાં રજૂઆત કરે. જ્યારે આપણે સુધાર અને અવકાશ એવો કેટેગરી ક્યારે આપી શકીએ? જ્યારે વિદ્યાર્થી ચિત્ર આધારિત ખોટું અનુમાન લગાવે, પોતાના શબ્દોમાં સ્પષ્ટ રજૂઆત ન કરી શકે અને વર્ણન છે એ આંશિક રીતે થાય. તો આમ 3 આપણને કક્ષાઓ મળી અને છેલ્લે એના માટે ક્રમ માપદંડ આ મુજબ રચી શકાય. એટલે કે ચિત્રનું વર્ણન 7-8 વાક્યોમાં કરે છે એવી એલો માટે આપણે આવું ક્રમ માપદંડ રચી શકીએ. અહીંયા ઉત્તમ એટલે શું, મધ્યમ એટલે શું અને સુધારાને અવકાશ એટલે શું એ વિગતે અહીંયા જ દર્શાવીએ તો એ આલેખાત્મક વર્ણનાત્મક ક્રમ માપદંડ બને. હવે બીજી પ્રવિધિ છે પ્રોજેક્ટ. એના વિશે વાત કરીએ. પ્રોજેક્ટ એ વ્યવહારમાં અનુભવાતી સમસ્યાઓનો કુદરતી વાતાવરણમાં સાહજિક રીતે ઉકેલ મેળવવાની હાથ ધરાતી પ્રવૃત્તિ છે. વધારે થિયરી તમને ફરી કહું છું મોડ્યુલમાં છે, એટલે અહીંયા એનામાં સમય ન બગાડતા આપણે એનો વર્ગમાં અમલ કેવી રીતે કરી શકાય તેના સોપાનો તરફ જઈએ. અહીં પણ આપણે અધ્યયન નિષ્પત્તિ અને વિષય વસ્તુ આધારિત સમસ્યાની પસંદગી એ પહેલું સોપાન છે. પછી વિદ્યાર્થીઓને જૂથમાં વહેંચવા, પછી દરેક જૂથને કાર્ય સોંપવું, પછી એનું અમલ થાય, પછી અહેવાલની રજૂઆત થાય અને છેલ્લે મૂલ્યાંકન રૂબ્રિક દ્વારા આ રીતે આપણે વર્ગમાં પ્રોજેક્ટ હાથ ધરાવી શકીએ. એનું ઉદાહરણ જોઈએ. જેમ કે અહીં સામાજિક વિજ્ઞાનમાંથી S0903 એવા લર્નિંગ આઉટકમને પસંદ કરવામાં આવ્યું છે, જે છે પ્રાકૃતિક વૈવિધ્ય, જંગલોના પ્રકાર, ઋતુઓને ઓળખીને વર્ણવી શકે છે. તો આ એલો માટે શિક્ષક વિચારે છે કે પ્રોજેક્ટ હાથ ધરાવવું. અહીંયા ધોરણ 9 તેનો એકમ ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 આ એકમની પસંદગી કરવામાં આવી છે. બીજા સોપાનમાં આપણે સમસ્યાની પસંદગી કરીએ છીએ, જે છે આપણી આસપાસના વિસ્તારમાં જોવા મળતી વિવિધ પ્રકારની જમીનનો અભ્યાસ. તો આવા શીર્ષક સાથે શિક્ષક વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ કાર્ય સોંપે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓની કુલ સંખ્યાને આધારે શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓને 5-6 જૂથમાં વહેંચે છે અને આ વહેંચણી યાદૃચ્છિક રીતે હોય છે, એટલે જેન્ડર બાયસ કે અન્ય પ્રકારના કોઈ બાયસ એમાં આવે નહીં. ત્યાર પછીના સ્તરે શિક્ષક છે એ દરેક વિદ્યાર્થીને કાર્યભાર સોંપશે. આમાં આવો કાર્યભાર કદાચ આપી શકાય કે નમૂનાઓ એકત્રિત કરવા, સંદર્ભોનું વાંચન કરવું, જૂથનો અહેવાલ તૈયાર કરવું. ત્યાર પછી પ્રોજેક્ટ સમયપત્રક મુજબ યોગ્ય રીતે અમલમાં આવે તેવું શિક્ષક કરશે અને અમલીકરણ બાદ વિદ્યાર્થીઓ જૂથ આધારિત પોતાનો અહેવાલ વર્ગમાં રજૂ કરશે અને એ કાર્ય પૂર્ણ થતાં વર્ગનો એક સમગ્ર અહેવાલ તૈયાર કરાવી અને તેની રજૂઆત પણ વર્ગમાં શિક્ષક કરાવશે. આ રીતે પ્રોજેક્ટનું કામ પૂરું થશે અને છેલ્લે મૂલ્યાંકન હાથ ધરાશે. આ મૂલ્યાંકન માટે અહીં એક નમૂનાનું રૂબ્રિક તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જે માપદંડો છે એ છે જમીનના નમૂનાનું એકત્રીકરણ, જમીનનો પ્રકાર ઓળખવો, સાહિત્યનું અધ્યયન અને માહિતી, જૂથમાં સહભાગિતા અને છેલ્લે રજૂઆત. આ એના માપદંડો છે અને આ માપદંડોની 3 કક્ષાઓ દર્શાવી છે: ઉત્તમ, મધ્યમ અને સુધારાની જરૂર. તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે દરેક માપદંડની સામે
તેની ત્રણેય કક્ષાઓનું વર્ણન અહીંયા આપ્યું છે. નમૂનારૂપ એક વર્ણન હું વાંચી બતાવું છું. જેમ કે જમીન નમૂનાનું એકત્રીકરણ એવું માપદંડ છે, તેમાં ઉત્તમ કોને ગણવું? જ્યારે વિદ્યાર્થી વિવિધ સ્થળોના નમૂનાઓ વિચારપૂર્વક અને સાચી રીતથી એકત્રિત કરીને લઈ આવે તો એનું એ કામ ઉત્તમ ગણી શકાય. તો સમયના અભાવે હું દરેક સ્તરનું વર્ણન અહીંયા નથી કરી રહ્યો, પણ તમને એક અંદાજ મળે એ માટે આ ઉદાહરણ છે અહીં રજૂ કરવામાં આવ્યું છે. આગળની વાત મારા સાથી મિત્ર વિજયભાઈ તમારી સાથે કરશે. નમસ્કાર. થેન્ક યુ કેવલભાઈ. કેવલભાઈએ આપણને મૂલ્યાંકનના જુદા જુદા પ્રકારો પૈકી 2 મહત્ત્વના પ્રકાર ક્રમ માપદંડ અને પ્રોજેક્ટ વિશેની સરસ માહિતી આપી. સાથે સાથે લર્નિંગ આઉટકમને જોડીને આ કૌશલ્ય છે અને આ પ્રકાર છે એમાં કેવી રીતે આગળ વધી શકાય એના સરસ મજાના ઉદાહરણો એમણે આપની સમક્ષ મૂક્યા છે. હવે આગળના ક્રમમાં હું વિજયભાઈ સુરેલિયાને વિનંતી કરું છું કે અવલોકન કૌશલ્ય ઉપર અવલોકન કેવી રીતે કરી શકાય મૂલ્યાંકનના ભાગરૂપે એના વિશેની સરસ માહિતી આપણને ઉદાહરણ સાથે પૂરી પાડે. શ્રી વિજયભાઈ. નમસ્કાર મિત્રો. આજે આપણે નવનિયુક્ત શિક્ષકો માટેની ટીચિંગ સ્કિલ આધારિત ઇન્ડક્શન તાલીમ મૂલ્યાંકન કૌશલ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા આપણે ધોરણ 5નું અધ્યયન નિષ્પત્તિ 503.1ના ઉદાહરણથી આપણે અવલોકન પ્રવિધિને સમજવાનો પ્રયત્ન કરીશું. અવલોકન પ્રવિધિનો અર્થ આપણે જોઈએ તો અવલોકન પ્રવિધિ એટલે કોઈ ઘટના, વર્તન કે પરિસ્થિતિને તેના કુદરતી સ્વરૂપમાં કોઈ પણ જાતના ફેરફાર કર્યા વિના ધ્યાનપૂર્વક જોઈને માહિતી એકત્ર કરવાની એક પદ્ધતિ છે. અહીંયા આંખ, કાન જેવી ઇન્દ્રિયોનો વધારે ઉપયોગ થાય છે. વર્ગખંડના સંદર્ભમાં આપણે જોઈએ તો શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીના વર્તન, તેમની પ્રતિક્રિયાઓ, તેમની શીખવાની પ્રક્રિયાને ચોક્કસ હેતુ સાથે ધ્યાનપૂર્વક જોવી અને તેમાંથી તારવેલી મહત્ત્વની માહિતીને વ્યવસ્થિત રીતે નોંધવી, એ અર્થમાં આપણે કહી શકીએ. અવલોકન પ્રવૃત્તિ શિક્ષકને ફક્ત વિષયનું જ્ઞાન આપવાને બદલે વિદ્યાર્થીનું સમગ્ર વ્યક્તિત્વ, શીખવાની શૈલી, વર્ગખંડમાં વર્તનને ઊંડાણપૂર્વક સમજવામાં પણ મદદ કરે છે. આમ અવલોકન પ્રવિધિ છે શિક્ષકને ખાલી વિષય વસ્તુ જ શીખવાને બદલે વિદ્યાર્થીનું વર્તન, વ્યક્તિત્વ વિશે સમજ આપે છે. આ પ્રવૃત્તિનું મહત્ત્વ શું છે? તો પહેલાં તો એ નિદાન આપણને કરી આપે છે કે વિદ્યાર્થી કોઈ વિષય કે તેની સંકલ્પના શા માટે સમજી શકતો નથી, શિક્ષક તે જાણી શકે છે. શિક્ષક વિદ્યાર્થીની પોતાની જરૂરિયાત અનુસાર એને વ્યક્તિગત રીતે મદદ પણ કરી શકે છે. મૂલ્યાંકનમાં સુધારો એ પણ કરી શકે શિક્ષક કે પોતાની શિક્ષણ પદ્ધતિ કેટલી અસરકારક છે તેનું મૂલ્યાંકન કરી શકે છે. અવલોકન પદ્ધતિના 3 પ્રકારો છે. એમાં અવલોકન વિદ્યાર્થીનું અવલોકન છે, શિક્ષક અવલોકન, પરિસ્થિતિજન્ય અવલોકન. વિદ્યાર્થી અવલોકનમાં શિક્ષક શીખવાની રીત, રસ અને ભાગીદારીનું અવલોકન કરશે. શિક્ષક અવલોકન શિક્ષક પોતાના માટે કરશે. શિક્ષણની પોતાની પદ્ધતિ કેવી છે, વર્ગ વ્યવસ્થા કેવી છે, અને શિક્ષક અને વિદ્યાર્થી જે વર્ગખંડમાં કે જે વાતાવરણમાં કામ કરે છે એનું પણ એ અવલોકન કરી શકે અને તે જે સાધનોનો ઉપયોગ કરે છે તેનું પણ એ અવલોકન કરી શકે. આ અવલોકન પ્રવિધિ માટે શિક્ષકને આવા સાધનો ઉપયોગી થઈ શકે. ચેકલિસ્ટ છે, ક્રમ માપદંડ છે, નિદર્શક નોંધ છે, ફિલ્ડ નોટ્સ, ફોટો, વિડીયો, પોર્ટફોલિયો અવલોકન, આ બધા ટૂલ્સનો ઉપયોગ કરીને આપણે અવલોકન પ્રવિધિ, ઓબ્ઝર્વેશન ટેકનિકને આપણે વધારે સારી રીતે સમજાવી શકીએ. અવલોકન ટેકનિકને આ સાધનો વડે આપણે વધારે સારી રીતે ઉપયોગમાં લેશું. આપણે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. ધોરણ 5ની એમ 503.1 લર્નિંગ આઉટકમ છે. ખૂણાઓને કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણમાં વર્ગીકૃત કરે છે તેમજ તેને દોરીને કે ટ્રેસ કરીને રજૂ કરે છે. અહીંયા આ લર્નિંગ આઉટકમ છે એને આપણે બ્લૂમની ટેક્સોનોમી પ્રમાણે વધારે વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા 2 ક્રિયાપદો આવ્યા, વર્ગીકૃત કરે છે અને દોરીને કે ટ્રેસ કરીને રજૂ કરે છે. વર્ગીકૃત કરવા માટે શિક્ષક પાસે એટલે કે વિદ્યાર્થીને ખૂણાના પ્રકારો જેવા કે કાટકોણ, લઘુકોણ, ગુરુકોણની લાક્ષણિકતાઓ જેવી કે 90 અંશથી મોટો છે કે 90 અંશથી નાનો છે તેની સમજ હોવી જોઈએ.
આ સમજ માટે વિદ્યાર્થી છે એ પોતાની ઓળખથી ઓળખી શકે પછી જ એ વર્ગીકૃત કરી શકે. એટલે આ ઘટના છે એ થોડુંક યાદ રાખવાથી થોડુંક ઊંચા સ્તરનું છે. એટલે એ સમજના બ્લૂમ એને સમજના સ્તરમાં મૂકીશું. હવે દોરવું એક સ્કિલ છે. એટલે અહીંયા આપણે વર્ગખંડની પણ બે ધાર છે જ્યાં ભટકાય છે, એટલે કે વર્ગખંડની બે વર્ગખંડમાં બારણાની ધાર જ્યાં બંને ભેગી થાય છે ત્યાં કાટકોણ બને છે. તેમજ તમે આવા વર્ગખંડના બીજા ઉદાહરણો પણ લઈને પણ તમે એનો રોજિંદા જીવનમાં કાટકોણથી નાના, કાટકોણથી મોટા એનો ઉપયોગ આપણે સમજાવી શકીએ. શિક્ષક છે વર્ગખંડમાં આ લર્નિંગ આઉટકમની સિદ્ધિ માટે જ્ઞાન, સમજ, ઉપયોજનના આ રીતે ઉપયોગ કરીને પોતાનું વર્ગખંડ શિક્ષણ કાર્ય કરશે. વિદ્યાર્થીઓ ખૂણાના પ્રકારોના ગુણધર્મ યાદ રાખશે. આપેલા ખૂણાના ચિત્ર પરથી કયા પ્રકારનો ખૂણો છે તે ઓળખવો કે વર્ગીકૃત કરવા શિક્ષક પ્રેરશે. નોટબુકમાં માપન કર્યા સિવાય, એટલે કે શિક્ષક છે એ બધા જ કાટકોણ, લઘુકોણ, ગુરુકોણના માપ આપશે અને વિદ્યાર્થી જોઈને કહી શકે કે આ ગુરુકોણ છે, લઘુકોણ છે, એટલે કે માપ કર્યા સિવાય કરી શકે. કાટકોણનો ઉપયોગ કરીને આપેલ ખૂણો કેટલા માપનો છે એ પણ એ દોરવા કહી શકે. આ રીતે શિક્ષક છે એ આ લર્નિંગ આઉટકમની સિદ્ધિ માટે પ્રયત્ન કરશે. અને અંતે અવલોકન આધારિત મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીએ દોરેલા ખૂણાની ચોકસાઈ અને વર્ગીકરણની સત્યતા ચકાસી શકશે. હવે આપણે એ જોઈએ કે શિક્ષક આ વર્ગખંડમાં કામ તો એણે કર્યું. હવે અવલોકન આધારિત મૂલ્યાંકન એક વર્કશીટ બનાવીશ. આવી કોઈ પણ વર્કશીટ બીજા સાધનોય વાપરી શકાય, પણ અહીંયા આપણે ઉદાહરણ તરીકે એક વર્કશીટ લઈએ. તો શિક્ષક પહેલાં વિભાગ એમાં ખૂણાનું વર્ગીકરણ, કારણ કે લર્નિંગ આઉટકમમાં બે ક્રિયાપદો છે, વર્ગીકૃત કરવું અને દોરીને ટ્રેસ કરીને રજૂ કરવું. એટલે આપણે પહેલાં જે ક્રિયાપદ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં તમે શિક્ષક શું કરશે? વર્ગખંડની અંદર સ્માર્ટ બોર્ડથી બ્લેકબોર્ડ ઉપર અથવા ચિત્રો દોરીને કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ આ ત્રણેય ખૂણાઓ બતાવશે અને વિદ્યાર્થીએ ખાલી આ વર્કશીટની અંદર એ ખૂણો કેવા પ્રકારનો છે એની ઓળખ કરવાની છે. એ કાટકોણ હશે તો કાટકોણમાં ખરાની નિશાની કરશે, લઘુકોણ હશે તો લઘુકોણમાં નિશાની કરશે. આ રીતે હવે આપણે એને બીજો ભાગ છે, આપણી લર્નિંગ આઉટકમનો બીજો ભાગ છે દોરીને ટ્રેસ કરીને રજૂ કરે. તો શિક્ષક વિદ્યાર્થીને ખૂણાઓ દોરવા આપશે. એમાં લઘુકોણ એક આપશે, ગુરુકોણ આપશે ને કાટકોણ આપશે. આ દોરેલા ખૂણાઓનું અવલોકન કરવા માટે શિક્ષક એક ચેકલિસ્ટ બનાવશે. આ ચેકલિસ્ટ છે એ તમે જોઈ શકો છો કે પહેલાં તો જે માપનનો સાધનનો યોગ્ય ઉપયોગ કરી શકે છે કે કેમ એના માટે 3 વિકલ્પ આપ્યા છે: હા, આંશિક અને ના. વિદ્યાર્થી ખૂણો દોરવા માટે કોણ માપનનો સાચી રીતે ઉપયોગ કરી શકે તો એ હા લખવાનું થાય, અને દોરી જ ના શકે તો એ ના આવે. પણ વચ્ચે વચ્ચે અધૂરું થઈ જાય, દોરવાનો પ્રયત્ન કરે, ભૂલો રહી જાય, 60 અંશનો ખૂણો હોય 63નો દોરી નાખે, 70નો દોરે તો એ આંશિક રીતે સાચું ગણાય. એટલે લઘુકોણની ચોકસાઈ અને ગુરુકોણની ચોકસાઈ આ રીતે શિક્ષક છે એની ચેકલિસ્ટનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના વર્ગખંડમાં ફરીને અવલોકન કરશે. હવે આ ચેકલિસ્ટ બનાવતી વખતે શિક્ષકે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પહેલાં તો અધ્યયન નિષ્પત્તિનું એને વિશ્લેષણ કરવું જોઈએ, કારણ કે આપણું કામ અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન કરવાનું છે. આપણને અધ્યયન નિષ્પત્તિમાં શું કરવાનું છે તેની સમજ હોવી જોઈએ. અહીંયા 2 ક્રિયાપદો છે, વર્ગીકૃત કરે છે અને દોરીને ટ્રેસ કરે છે. એમાં વર્ગીકૃત કરે છે એના માટે 2 કૌશલ્યોની જરૂર પડે: ઓળખ અને તુલના. વિદ્યાર્થી જો એને ઓળખી શકે તો જ એની તુલના કરી શકે. અને બ્લૂમની ટેક્સોનોમી પ્રમાણે એ સમજનો ભાગ છે, એને લેખિત વર્ગીકરણને મૌખિક જવાબ આપીને એનું મૂલ્યાંકન કરી શકે. દોરીને ટ્રેસ કરીને પ્રક્રિયા અને નિદર્શન સ્કિલનો ઉપયોગ થાય છે એમાં. અને ઉપયોજન એટલે કે આ વર્ગખંડની આજુબાજુની બધી ઘટનાઓમાં દોરીને ટ્રેસ કરીને પ્રક્રિયા અને નિદર્શનના સ્કિલનો ઉપયોગ થાય છે, અને તે બ્લૂમની ટેક્સોનોમીમાં ઉપયોજનનો ભાગ છે. એના માટે શિક્ષક પ્રત્યેક અવલોકન કરી શકશે. હવે આપણા 2 ક્રિયાપદો છે, વર્ગીકૃત કરે છે ને દોરીને રજૂ કરે છે. આ ક્રિયાપદોને આપણે અવલોકન કરી શકાય એમાં રૂપાંતર કરવું પડે. એટલે વર્ગીકૃત કરે છે એને આપણે એ રીતે માપદંડ તરીકે રૂપાંતરિત કરી શકીએ કે વિદ્યાર્થી આપેલા ખૂણાને ઓળખી શકે છે
અને દોરીને રજૂ કરે છે એમાં આપણે એવું માપદંડ બનાવી શકીએ કે વિદ્યાર્થી કોણ માપકનો ઉપયોગ કરીને ચોક્કસ માપનો ખૂણો દોરી શકે છે. ત્રીજો મુદ્દો છે માપદંડોનું વર્ગીકરણ અને ક્રમાંકન. હવે આ રીતે આપણે એને જે ચેકલિસ્ટ બનાવ્યું એને આપણે આ રીતે વર્ગીકરણ કરી શકીએ: સમજમાં, પ્રક્રિયાગત અને પરિણામ આધારિત. આપણે ત્રણેય વિભાગની અંદર વિદ્યાર્થીને માપદંડ સમજી શકે તે રીતે વિધાનોની રચના કરવી પડે. પછી આપણે એના વિકલ્પો આપવા જોઈએ. હા, ના. જ્યારે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો હા અને ન થઈ હોય તો ના. આપણે એવા બે જ વિકલ્પો રાખી શકીએ. હા આંશિક અને ના. જ્યારે કોઈ ક્રિયા ચોકસાઈ, ગુણવત્તા અને સંપૂર્ણતાનું સ્તર માપવાનું હોય ત્યારે આપણે 3 વિકલ્પો રાખવા જોઈએ. ચેકલિસ્ટ એવું હોવું જોઈએ કે કોઈ પણ શિક્ષક એનો ઉપયોગ કરે તો એનું વિશ્વસનીયતા જળવાઈ રહેવી જોઈએ. એને બધા ઘટકો જ્ઞાન, સમજ, ઉપયોજનને આવરી લેતું હોય એનો પણ આપણે એમાં સમાવેશ કરવો જોઈએ. એ અવલોકનક્ષમ હોવું જોઈએ. એટલે કે માપદંડ એવી ક્રિયા પર આધારિત હોવું જોઈએ જેથી પ્રત્યક્ષ અવલોકન કરી શકાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખૂણો દોરે છે એ વધુ સારું છે ખૂણા વિશે વિચારે છે તેના કરતાં. તમે ખૂણા વિશે વિચારે છે એમ લખો તો એ માપવામાં થોડી સમસ્યા થાય. એટલે ખૂણો દોરે છે એવું માપદંડ આપણે રાખવું જોઈએ. એમ 503.1 માટે મૂલ્યાંકન રૂબ્રિક. એમ 503.1 ખૂણાઓને કાટકોણ, લઘુકોણ, ગુરુકોણમાં વર્ગીકૃત કરે છે તેમજ તેને દોરીને ટ્રેસ કરીને રજૂ કરે છે. માં માત્ર હા નાનો જવાબ પૂરતો નથી. આ એલોમાં નીચેના પાસાઓનું ગુણાત્મક મૂલ્યાંકન પણ ખૂબ જરૂરી છે. આ મૂલ્યાંકનના માપદંડ આપણે આવા વિચારી શકીએ. પહેલું તો ચોકસાઈ. વિદ્યાર્થીએ દોરેલા ખૂણાનું માપ કેટલું સચોટ છે. એટલે કે 60 દોરવાનું હોય અને 63 દોરાય તો આંશિક રીતે સફળ ગણાય. પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. વિદ્યાર્થી ખૂણો દોરવા માટે કોણ માપકનો ઉપયોગ યોગ્ય રીતે કરી છે કે કેમ. ત્રીજું માપદંડ છે ગુણવત્તા. આકૃતિ કેટલી સ્વચ્છ અને સ્પષ્ટ છે. ચેકલિસ્ટ માત્ર કાર્ય પૂર્ણ થયું છે કે નહીં તે કહે છે, જ્યારે રૂબ્રિક છે ને એ કાર્યની ગુણવત્તા માપે છે અને વિદ્યાર્થીને ચોક્કસ પ્રતિભાવ આપવા માટે જુદા જુદા સિદ્ધિના સ્તરોનું વિગતવાર વર્ણન પૂરું પાડે છે. આપણે રૂબ્રિકમાં 4 ગુણનું માપન સ્તર રાખવામાં આવ્યું છે, જેમાં 2 મુખ્ય કૌશલ્યો વર્ગીકરણ, રજૂઆત અને પ્રક્રિયા, આ 3 બાબતો ઉપર આપણે ગુણવત્તાનું મૂલ્યાંકન કરીશું. અહીંયા આપણે લર્નિંગ આઉટકમ 503.1 માટેનું એક મૂલ્યાંકન રૂબ્રિક તૈયાર કરવામાં આવ્યું છે. એના માટેના માપદંડો તમે જુઓ તો ખૂણાનું વર્ગીકરણ, ખૂણાની રજૂઆત, સાધનોનો ઉપયોગ અને સ્વચ્છતા. ખૂણાની વર્ગીકરણની સમજનો ભાગ છે. ખૂણાની રજૂઆત આપણે ચોકસાઈ માપીશું અને સાધનોનો ઉપયોગ અને સ્વચ્છતા માટે આપણે એની પ્રક્રિયા જોઈશું. ધારો કે અહીંયા આપણે 4 સ્તરો આપ્યા છે: નિષ્ફળ પ્રયત્ન, સુધારાની જરૂર, સંતોષકારક, ઉત્કૃષ્ટ. અહીંયા કૌંસમાં ગુણ મૂક્યા છે, તમે મૂકી શકો અથવા એને ખાલી એ રીતે પણ તમે સમજી શકો. ધારો કે ખૂણાનું વર્ગીકરણ 50% કરતાં ઓછા ખૂણાઓને યોગ્ય રીતે વર્ગીકૃત કરી શકતો નથી તો એ નિષ્ફળ પ્રયત્નમાં આપણે ગણીશું. અડધા ખૂણાઓને જ યોગ્ય રીતે વર્ગીકૃત કરી શકે છે તો આપણે એને 50% એટલે કે એને સુધારાની જરૂરમાં મૂકીશું. મોટા ભાગના એટલે કે 75%થી વધારે ખૂણાઓને યોગ્ય રીતે વર્ગીકૃત કરે છે પણ ક્યારેક મૂંઝવણ અનુભવે છે તો આપણે એને સંતોષકારક રીતે સ્તરમાં મૂકીશું. તમામ ખૂણાઓને તેમના પ્રકાર કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ મુજબ સતત અને સચોટ રીતે વર્ગીકૃત કરે છે તો એ ઉત્કૃષ્ટ પ્રયત્નમાં આપણે એને ગણી શકીએ. આ રીતે તમે ચોકસાઈને 4 સ્તરોમાં વિભાજિત કરી શકો છો અને સાધનોનો ઉપયોગ અને સ્વચ્છતાની જે પ્રક્રિયા છે એને પણ તમે 4 સ્તરોમાં વિભાજિત કરી શકો છો. હવે આપણે જોઈએ કે ચેકલિસ્ટનો ઉપયોગ છે અને તેની રીત. ચેકલિસ્ટ આપણે જે બનાવ્યું હોય એનો આપણે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકીએ. ધારો કે એક આપણે નિદાનાત્મક મૂલ્યાંકન કરવું હોય શરૂઆતમાં તો પણ એનો ઉપયોગ આપણે કરી શકીએ. ધારો કે નવું પ્રકરણ શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થીઓને પૂર્વજ્ઞાન ચકાસવા માટે ચેકલિસ્ટનો ઉપયોગ કરી શકાય તો તમારે એ રીતે ચેકલિસ્ટ બનાવવી પડે. તો એનાથી આપણને એવું જાણવા મળે કે વિદ્યાર્થી ક્યાં ઊભો છે અને તેને કયા ક્ષેત્રમાં પાયાના મદદની જરૂર છે તે જાણી શકાય. પછી છે ફોર્મેટિવ એસેસમેન્ટ, રચનાત્મક મૂલ્યાંકન પ્રવૃત્તિ દરમિયાન કરવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ ખૂણાઓ દોરવાની
પ્રવૃત્તિ કરતા હોય ત્યારે શિક્ષક વર્ગમાં ફરતા ફરતા તરત જ અવલોકન કરીને હા ના કે આંશિક પર નિશાની કરી શકે. હવે એનાથી એલોની સિદ્ધિ કેવી રીતે થાય? તો કે શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જ તાત્કાલિક પ્રતિભાવ આપીને વિદ્યાર્થીના શીખવામાં સુધારો કરી શકાય છે. ત્રીજું છે સમેટિવ એસેસમેન્ટ એટલે કે પરિપાકમૂલક મૂલ્યાંકન. એ વર્ષ અંતે કરવામાં આવે છે. પ્રકરણ પૂરું થયા પછી લેવાયેલી લેખિત પરીક્ષા અથવા અંતિમ વર્કશીટ જેમાં ખૂણાઓ દોરવાના હોય ના આધારે એલોની અંતિમ સિદ્ધિનું સ્તર નક્કી કરી શકાય છે. એલો સિદ્ધિમાં એ આપણે આ રીતે ઉપયોગી થાય છે કે વિદ્યાર્થી એલોમાં નિર્ધારિત કરેલા ધ્યેયો કેટલી હદે પ્રાપ્ત કર્યા છે તેનું આપણને ગુણાંકન પ્રાપ્ત થાય. શિક્ષક જે શિક્ષણ કાર્ય કરે છે તેની અસરકારકતા પણ આપણે એમાંથી ચકાસી શકીએ. તો એ રીતે આપણે ચેકલિસ્ટ બનાવી શકીએ. જો મોટાભાગના વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ માપદંડ, દાખલા તરીકે ગુરુકોણ દોરવામાં ચોકસાઈ ના કે આંશિક મેળવે તો શિક્ષક પોતાની અધ્યાપન પદ્ધતિની અસરકારકતાનું વિશ્લેષણ કરી શકે છે. એનાથી એલોની સિદ્ધિમાં શિક્ષકને ખબર પડે છે કે કયા મુદ્દા પર ફરીથી ધ્યાન આપવાની અથવા ભણાવવાની પદ્ધતિમાં ક્યાં બદલાવ કરવાની જરૂર છે. વ્યક્તિગત શૈક્ષણિક યોજના બનાવવામાં પણ આપણને ચેકલિસ્ટ ઉપયોગી થઈ શકે. દરેક વિદ્યાર્થી માટે ભરેલું ચેકલિસ્ટ તેની પ્રોફાઇલ બને છે. જે માપદંડમાં ના હોય તે વિદ્યાર્થી માટે વ્યક્તિગત શિક્ષણ કાર્ય અથવા વ્યક્તિગત શૈક્ષણિક લક્ષ્ય બની શકે. એના માટે ધીમા શીખનાર વિદ્યાર્થીઓ માટે તેમની ચોક્કસ જરૂરિયાત મુજબના ઉપચારાત્મક શિક્ષણ કાર્યની યોજના આપણે બનાવી શકીએ. વાલી શિક્ષકની જ્યારે બેઠક થાય, પેરેન્ટ ટીચર્સ મિટિંગ, ત્યારે કોમ્યુનિકેશનના સાધન તરીકે પણ તમે ચેકલિસ્ટનો ઉપયોગ કરી શકો. વાલીઓ સાથે વિદ્યાર્થીની પ્રગતિની ચર્ચા કરતી વખતે આ ચેકલિસ્ટનો ઉપયોગ નક્કર પુરાવા તરીકે આપણે રજૂ કરી શકીએ. એમાં હા ના કે આંશિક જે કાંઈ હોય એના આધારે આપણે વાલી સાથે વિદ્યાર્થીની સિદ્ધિની ચર્ચા કરી શકીએ. વાલીઓને માત્ર ગ્રેડ નહીં પરંતુ બાળકને કયા ચોક્કસ કૌશલ્યમાં મદદની જરૂર છે તેની પણ આપણે સમજ આપી શકીએ. પ્રવૃત્તિનું આયોજન કરતી હોય આપણી પાસે એક ડેટા ભેગો થાય છે વર્કશીટથી, ચેકલિસ્ટથી. જે ડેટામાં જે માપદંડોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને આંશિક મળ્યું હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને આગામી પ્રવૃત્તિઓ અથવા વર્ગકાર્યનું આયોજન આપણે કરી શકીએ. તેનાથી શિક્ષણ કાર્ય બધા માટે સમાન કરવાને બદલે વિદ્યાર્થીની ચોક્કસ જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે એલોની સિદ્ધિ મેળવી શકીએ. આભાર. આભાર વિજયભાઈ. વિજયભાઈએ સરસ રીતે આપણને અવલોકન અને ચેકલિસ્ટ નો ઉપયોગ આપણે મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન કેવી રીતે કરવો જોઈએ એના સરસ ઉદાહરણો આપ્યા. મિત્રો, આજે આ તાલીમનો આ છેલ્લો દિવસ છે અને આજે આપણે 5મું કૌશલ્ય એટલે કે મૂલ્યાંકન કૌશલ્ય શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ અને એનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો એના વિશેની માહિતી પ્રાપ્ત કરી રહ્યા છીએ. શરૂઆતથી આપણે જે 4 જુદા જુદા કૌશલ્યો પાઠ આયોજનથી શરૂઆત કરી હતી આપણે પહેલા દિવસે. પાઠ આયોજન બાદ વિષયવસ્તુની રજૂઆત કેવી રીતે કરવી, ત્યારબાદ ટેકનોલોજીનો ઉપયોગ અને ટીચિંગ લર્નિંગ મટિરિયલ્સનો ઉપયોગ વર્ગખંડમાં કેવી રીતે કરી શકાય. ગઈકાલે આપણે પ્રશ્ન પૂછવાના કૌશલ્ય વિશે સમજ્યા ને આજે સૌથી અગત્યનું એ મૂલ્યાંકન કૌશલ્ય વિશેની વાત આપણે જાણી છે. મિત્રો, આ બધી જ બાબતો, બધા જ કૌશલ્યો એ વર્ગખંડ પ્રક્રિયાનો ભાગ છે. તમને અત્યારે જુદા જુદા સ્વરૂપે દરરોજ એક એક કૌશલ્ય શીખવાડવામાં આવ્યું છે, પણ શિક્ષક જ્યારે વર્ગખંડમાં કોઈ એકમ અથવા કોઈ લર્નિંગ આઉટકમની અધ્યાપન પ્રક્રિયા કરે છે ત્યારે આ બધા જ કૌશલ્યોનો એક સાથે ઉપયોગ કરવો આવશ્યક છે. એમાં તમારે પાઠ આયોજનથી શરૂ કરીને કેવી રીતે વિષયવસ્તુની રજૂઆત કરવાની થશે, કેવી રીતે ટીચિંગ લર્નિંગ મટિરિયલનો ઉપયોગ કરવાનો થશે, આ પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના કયા પ્રશ્નો પૂછવા જોઈએ કે જેથી વિદ્યાર્થી શું જાણે છે અને કેટલી બાબતો હજી એને જણાવવાની જરૂર છે એના વિશે સરસ મજાની માહિતી આપણે એને આપી શકીએ. તો મિત્રો, આ માહિતી આપના વર્ગખંડ પ્રક્રિયાને વધુ સમૃદ્ધ કરવા માટે આ 5 કૌશલ્યોની તાલીમ આપની સમક્ષ મૂકવામાં આવી છે. મને આશા છે કે આ બધા જ કૌશલ્યો આપ સારી રીતે હસ્તગત કરીને આપની વર્ગખંડ પ્રક્રિયા છે એને વધુ સારી રીતે ઉન્નત કરશો અને આખરે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને બાળક વધુ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરે
તેવા પ્રયાસો કરવામાં આ જે 5 કૌશલ્યોની આપને વાત મૂકવામાં આવી છે સળંગ 5 દિવસ દરમિયાન, એના વિશે તમે સારી રીતે વર્ગખંડમાં કામ કરશો અને બાળકોનું એચિવમેન્ટ છે એ સુધારવામાં તમને આ કૌશલ્ય ચોક્કસ આવશ્યક અને ઉપયોગી સાબિત થશે. અહીંયા આપણી આ સેશનને પૂરી કરીએ છીએ. આભાર.